સુરતમાં કૃત્રિમ તળાવમાં ડૂબવાથી એક બાળકીનું મોત નીપજ્યું। 3 બાળકીઓ કૃત્રિમ તળાવમાં પડી હતી। નહાવા 7 વર્ષીય બાળકીનું મોત, અન્ય 2ને બચાવી। વેસ્તાનમાં છઠ પૂજા માટે બનાવ્યું છે કૃત્રિમ તળાવ। એમ્બ્યુલન્સ મોડી આવી હોવાનો પિતાનો આરોપ। વેસ્તાન વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં ડૂબી જવાથી 7 વર્ષની બાળકીનું મોત। વેસ્તાન મારુતિનગરમાં છઠ પૂજા માટે બનાવવામાં આવ્યું કૃત્રિમ તળાવ। સુરતના વેસ્તાન વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં 7 વર્ષની બાળકી નાવા ગઈ હતી અને તેમાં તેનું મોત થયું હતું। हुआ था, बच्चे लोग नहा रहे थे, घर पर कोई था नहीं। अब बच्चे ना घर पर कोई नहीं रहेगा तो बच्चे तो जो मन में आएगा वो करेंगे। मेन बात ये है कि एम्बुलेंस टाइम पर नहीं पहुंचा, इस चीज़ का तकलीफ है। एम्बुलेंस वहाँ जा करके ओनली खाली वहाँ से ले करके आया, खास वहीं पे कुछ ट्रीटमेंट दिया होता। किसने तालाब किसने बनाया था? ये तालाब कितने सालों से है? आप समझिए 4 साल 2018 में बना था शायद, जब लॉकडाउन लगा था। रोज नहाते बच्चे ऐसे? बच्चे के उसमें तो मैं भी नहाता हूँ, बच्चे भी नहाते, तो बच्चे गार्जियन रहते हैं तो नहाते। સોસાયટીમાં જે છઠ પૂજા કરવાની હોય છે તેને લઈને કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું। ત્યાં આગળ આ જે બાળકો છે તે નાવા ગયા હતા અને તેમાં 7 વર્ષની બાળકી છે તેને પગ સ્લીપ થતા તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા અને તેનું મોત નીપજ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।